Hello guys, welcome back to our vlog. Hi guys. Hi આજે હું guys. gym ગઈ હતી, મારા પગ દુખે છે. મારે vlog ઉતારવો જોઈતો હતો પણ મને ભૂલાઈ ગયો. Guys, કાંઈ આજે કાલ તો કાલે આવીશ જ નહીં. પિંકુ એક દિવસ જ જીમ આવે, બીજા દિવસે જીમ ન આવે. You never તો know. ગાઈઝ અત્યારે અમે જોઈએ છીએ કાંતારા 2 કે 3 Chapter 1 જો. ચેપ્ટર 1 જોવા માટે It's 2 but પાર્ટ 2. તો ગાઈઝ हम खुश होने की कोशिश कर रहे हैं guys. હા તો હે ને તમને એને હા, એ કહીશું કે હે ને કેવું બન્યું કેવું બસ review bro, સારું એને આપણે છે. રિવ્યુ ન કરીએ કે ઓલરેડી હારું જ છે. હા તો બી આપણે કહીશ તો શકીએ ને ગાઈઝ ને એટલે ગાઈઝ જોવા જાય. Yes guys. બસ બસ. કઈ જા જીમ કરી કરીને કમરું દેખાડે છે તો બહુ પતલી થઈ ગઈ એક દિવસમાં કઈ તું પતલી નહીં થઈ જાય પણ તું લાગે એવો મસ્ત લાંબી હો ને એટલે તું છો જ મસ્ત. Whatever. ઓહ શિટ ગાઈઝ હું એમ કહેતી હતી કે હે ને તમારી મોટી બેન હોય તો કેટલું સારું તમારે પૈસા જ નહીં દેવા પડે અત્યારે છે ને એક ટિકિટના છે ને 300 રૂપિયા થાય બરાબર તમે 900 રૂપિયા થાય મારો ભાઈ તો એટલો એટીટ્યુડમાં છે ને કે ભાઈ તને એટીટ્યુડ છે ને પૈસા તો દીધા નથી એટીટ્યુડ છે ને જીમ કરે હોય ને થોડીક મોટી બતાવવાની પિક્ચર ચાલુ થઈ જાય છે બોડી બતાવવામાં હું યાર ગાઈઝ આઈ એમ વેરી પર્ટિક્યુલર અબાઉટ માય ફિલ્મ તારે હું માય ફિલ્મ શું હાલ છે તમારે કોક ચાલશે ડાયટ કોક મફતમાં બધું ચાલે કઈ દે મફતમાં બધું ચાલે બધું ચાલશે શુગર વિનાનું પ્લેસ ના મફતમાં બધું ના ચાલે શુગર વિનાની કોક ઓકે કેટલું સારું દે ગાઈઝ ગાઈઝ આ પૈસા બે ફ્રેમ કરાવી નવી બહુ મોંઘી ફ્રેમ છે ગાઈઝ યસ મારી મોંઘી છે આ મેં તો ફ્લો ટ્રેન્ડી છે નહીં હું તો ફ્લોમાં ખાલી એ તો પિંક કરવાની જ લીધી નહોતી. એટલે મેં લેવાની. પહેરી ને પછી ખબર પડી કે હા તો 2500 રૂપિયાની થાય પછી મેં કીધું કે થોડું 2500 ની નહીં તારી 3,500 ની ને મારી સસ્તી છે હા એટલે બે લીધી ને એટલે ઓફરમાં આવી બરાબર એટલે આ તો લેતી હતી એટલે હું લેવા ગઈ પછી ખબર પડી એટલા બધા પૈસા થઈ ગઈ પછી મેં કીધું ઓલા ભાઈને કહી દીધું પછી ફેમિલી પેક લઈએ ખોટું શરમ આવે એના કારણે મેં લઈ લીધી પછી ઘર આવીને હું થોડીક વાર આવું તેમ શરમાઈ ગયું ડાયટ કોક What is this bro? જ્યારે પણ યાત્રા માટે નીકળો Two films, one name. પબ્લિક તો હે આખો બોલે કા આવે આપણે થિયેટરમાં નહોતું જોયું હતા. शक्ति जब भी मनुष्य धर्म की ओर बढ़ता है ऐसे ही आए हुए कई गुणों में से एक है जिन्हें हम ગાઈઝ શું પિક્ચર છે તમે જોતા રહી જાઓ હજી તો ઇન્ટરવલ આવ્યું એટલું ગજબ એટલી ફ્રેશ બ્યુટીફુલ છે છે. guys. તો તમને એમ થશે કે ઓ માય ગોડ શું જોઈએ છે પેલું જોયું ને એનાથી તમને એટલું થઈ ગયું આ તો એનાથી ડબલ ને ટ્રબલ ને તો કાંઈ ના કહેવાય પેલું. પેલું તો કાંઈ ના કહેવાય હજી આવા picture મસ્ત બને. બનાવ્યું છે. આ ફિલ્મ ના બનવા જોઈએ યાર સિરિયસલી યાર હું પિક્ચર તમારે જોવું જ જોઈએ હજી તો ઇન્ટરવલ આવ્યો હોય તો એટલી મસ્ત પિક્ચર હોય તો મેં ગાંડી થઈ ગઈ તો મેં તો હાવ ગાંડી જ થઈ જવાની ઓકે ગાઈસ કેટલું મસ્ત પિક્ચર હે યાર રિષભ શેટ્ટીની એક્ટિંગ એનું રાઇટિંગ એનું ડિરેક્શન બાહુબલીમાં એટલું ડિટેલિંગમાં નહોતું બતાડ્યું એટલું આણે પેલું બાહુબલી તો એક ટાઈમે નીકળી ગઈ ને પછી કાંતારા નીકળેલા બાહુબલીના ટાઈમમાં બેસ્ટ જ કે બ્રો એ ટાઈમમાં જે બની તો તો જ્યારે આપણે આવડા હતા એની બદલે એની બદલામાં શું કહેવાય કે જે એને જે ડિટેલિંગમાં બતાવ્યું હોય જે કપડાં ને જે સાધન ને ગજબ એવી રીતે જે જૂની ત્યારે શહેરી જ કાંતારા ચેપ્ટર 1 જોવા જાવ પ્લીઝ મસ્ટ વોચ ફિલ્મ એટલી પબ્લિસિટી નથી કરી પણ એને જરૂર નથી એટલી પબ્લિસિટી ભાર્ગવ આ પફ લઈને આવ્યો હું ખુશ થઈ ગઈ કે આ મારા હાટું પછી ખબર પડી ગયા મારા હાટું નથી અને આનાને જો તમે બેસીને નથી એ તમે બે મેચિંગ કપડાં પહેર્યા ઓલવેઝ ટ્વિનિંગ પણ તમારા વાળ તો ટ્વિનિંગ નથી થતા હે એ રેવા દે ને વાળ વિખાઈ જાય એની સ્ટાઇલ વિખાઈ જાય મારા જીમ ખોને છે રહા અત્યારે 6:30 વાગી ગયા હે નાવડો કે મને ગામમાં જ લઈ જા ગામમાં જ લઈ ગયા તો આને તેડી આવ્યા અમે અત્યારે અમે જીમમાં આને લઈ જઈએ છીએ ને એમાં અત્યારે ટ્રેન આવી હોય તો ટ્રાફિક જામ થઈ ગયો ખબર ને અમે જીમમાં ક્યારે પહોંચવાના શું હાઈ તો કહી દે શું હાઈ કઈ અહીંયા જોઈ કેમેરામાં હા એસાન કરે હો મારા ઉપર તો શિવભાઈ ક્યાં જવું આપણે જીમમાં કે તો જીમમાં બોડી બનાવવા બોલ તો બોડી હાલો જીમમાં આ હાથી જો શું હાથી 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 હાથી
માય છે હાથી બધાય જોઈને કે આ હું છોકરો લે તો જીવભાઈ આવી ગયા તમારા જીમમાં हाई कर दे हाई कर दे हाई फाई कर दे हाई फाई कर दे आई लियो आदियो બોડી બડી કે શું બોડી દેખાય તો ભગવાન બોડી દેખાય હું લઈ આવ્યા અમને હવે જીમે નથી કરવા દેતો હોવાનું શું કરવાનું ઓય આમ કેમ હાલે હો તું અક્ષય કુમારની જમે એમ કે હાલે હાથ શું છે એ તને લેંગ્વેજ શું છે હું જોવા જાઉં પિક્ચર જોવા જાઉં પિક્ચર ક્યાં આવજો બેન આવ્યા છે આજે હું એને ધરાર લઈ આવી છું વાવ ગાઈઝ નવરાત્રી પૂરી થઈ ગઈ દશેરા આવી ગયા છે પણ અમારે નવરાત્રી દશેરાને 2 દિવસ થઈ ગયા પણ અમારે નવરાત્રી નહોતી થઈ એટલે પાછી થઈ છે અમે કેટલું બધું રમી લીધું હવે અમે નાસ્તો કરવાના છીએ તો મેં કીધું બેકોને જ્યુસ પીવડાવી પાણીપુરીની અંદર જ જ્યુસ પી લઈશ આઈ નીડ પાણીપુરી એટલા માટે જ હું પેટમાં જગ્યા કરીને આવી છું એક મિનિટ ચેર તો ગોત ક્યાંકથી મેળ કર કોક લઈ લે ચેર ક્યાંકથી લઈ ચેર જ ખરાબ વાળ ખોલો એ ધૂણવાનું નથી કારણ કે વાળ ખોલવા આ હેરસ્ટાઈલ ચેન્જ કરીશ રંગું લઈને હું હેરસ્ટાઈલ ચેન્જ કરું સો ગાઈઝ મારો ભાઈ જ્યુસની હારાહારી કરે પાણીપુરી નથી થેન્ક યુ ભગુ હવે તાર નથી પીવી તાર મોઢામાં હું આ કરી તો પાણીપુરી તો જોશે શું છે એના સિવાય ચાટમાં ન હોય ફરકો પાણીપુરી પૂછ ને જો બોમ્બે સ્ટાઇલ પૂછીએ જામો અવેલેબલ ખાલી એટલું મારા ભાઈ
પછી અલગ અલગ છે આ પછી શું ખાવું હતું ખાલી કે જો હું બોલતો જાઉં પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈસ પછી પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈઝ એક લઈ લે. પીવું કેવું છે પાઇનેપલ કીવી તારે શુગર હે પણ અમે તમારા ફેન છીએ ગરમી થઈ ગઈ કે તો ગરમી થઈ ગઈ થોડીક ક્ષણોમાં કંઈક સરપ્રાઈઝ અમે લઈ આવીએ તમે રિયલમાં રિફ્રેશ થઈ જાઓ અમે પણ રિફ્રેશ થઈ જઈએ અને ગ્રાઉન્ડ ખાલી કરી નાખો હાલો જસ્ટ ફિનિશ હજી ચાલુ છે મંડળી અમે રમી અને અહીંયા પ્રિયંકાબેનનું ફોટોશૂટ કરી રહ્યા છીએ ભાર્ગવભાઈને નવું ડેકોરેશન પણ કરી નાખ્યું કેમ કે વરસાદના લીધે બધું ધોવાઈ ગયું હતું એટલે આ નવું ડેકોરેશન કર્યું છે તમે જોઈ શકો છો જે આ પાછળ મારું છે એ જો આવે એન્ડ નવરાત્રી પતી ગઈ છે પણ લાગતું નથી કેમ કે આજે મજા આવી ગયા જવું નતું પણ આજે મજા આવી ગઈ બધું કેટલું મેં રહ્યું ગાઈઝ ક્યારે મારી નવરાત્રી ખતમ થશે જોયું રહી આવી ગયો જોયું ટીક તાક તાક ધૂમ 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 જોઈ હિરોઈન તાળી ચાલુ રાખો
મળ્યા. નવરાત્રી પૂરી, છેલ્લો દિવસ કાલે છે, પણ કાલે તો જે ખેલૈયા જે જીતા હોય એના માટે ના, મને તો મજા આવી. તું તો કેવાય હતી, તું હતી અહીંયા તને નહીં મજા આવી. અમને તો અહીંયા ભાઈ મજા આવી. ઓકે ગાઈસ, બહુ મજા કરી છે મેં, ભાવેને, શિવલુએ, ભાર્ગવે. ગુડ નાઇટ, ટાટા, આવજો, બાય બાય, મળશું નવા બ્લોગમાં. એઝ યુઝ્યુઅલ હર નવરાત્રીમાં મેડ મુકાઈ આવી, વચ્ચે બંધ થઈ ગયું હતું. ગમ્યું હતું કે નહોતું ગમ્યું કયો? ઓફકોર્સ ગમે જ ને. મારે વગર યસ પણ ગાઈઝ મારી ઘરે યાદ નથી આવતી. નહીં ગાઈઝને નથી યાદ. તું બ્લોગર નથી બનાવતી, હું ગાઈઝને યાદ આવે. ગાઈઝને ખબર હે મારી પ્રોબ્લેમ શું ખબર હે તારી પ્રોબ્લેમ? ડિપ્રેશન. એવું છે તો ડિપ્રેશનમાંથી નીકળી જાઓ. આખું ચેન્જ. ડિપ્રેશનમાંથી નીકળી જાઓ. આપણે બહાર બેસીએ ને, આપણે અહીંયા શું બેઠા. મેં તમને કહી દીધું હતું ગુડ નાઇટ, પણ અમે નાસ્તો કરવા આવ્યા એટલે મેં કીધું થોડોક બ્લોગ બનાવી લો. તારા વિનાશ્યામ કેટલા કેટલા ટાઈમ પછી ખાયા અમે? ખાઈએ છીએ અમે. ગાર્લિક બ્રેડ છે, આ પાછળનો ભાગ છે, આ આગળનો ભાગ છે. હું તો ખાલી આ ચીઝ વડાપાવ. એટલું જ ખાઈ, થોડુંક જ, કેમ કે હું પ્રોપર રૂટીન ફોલો કરું છું. સો મેં 6 મહિના ચીઝ પનીર. પ્રોપર ડાયટ ચાલુ રાખી, બારનું બધું બંધ. પણ નવરાત્રી આવી બધું મારું થઈ ગયું. પણ નવરાત્રીમાં કેવું સારું. છોકરીઓને કેવું નવરાત્રી પછી પિમ્પલ્સ નીકળે, મેકઅપ કરે ને ઉજાગરા ને. છોકરાઓને મને ઉજાગરાના હિસાબે મને એવું अलग आता है चीज़ अलग आता है चीज़ पनीर